આવી ગયા છીએ આપણે ઘરે. રાતના ડિનરનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે 8:30. હજુ સાપનો કંઈ અતોપતો છે નહીં. પકડવાવાળાને બોલાવેલા આપણે, પણ એમનું કહેવું એવું છે કે સાપ જે પ્રમાણે આવ્યો અને જે પ્રમાણે ડરીને જતો રહ્યો છે, તો એ પ્રમાણે સાપ એની જગ્યા પર રહે નહીં, એની જગ્યા છોડીને જતો જ રહે. એટ અ ટાઈમ એક જગ્યાએ બેસે નહીં. તો લાગતું નથી કે અહીંયા હશે. એણે 2-2.5 કલાક સમથિંગ મહેનત કરી. તો વાગી ગયા છે 8:30 અને ડિનરનો ટાઈમ થઈ ગયો છે, પણ મેડમનો પણ કંઈ અતોપતો નથી. અને મેડમ મહેંદી મૂકવાના કામમાં આઈ થિંક સો બીજી છે. તો આપણું જમવાનું કોઈ આયોજન દેખાતું છે નહીં. અહીંયા બધું ખાલી ખાલી પડ્યું છે. તો હવે જઈને પૂછીએ કે આયોજન શું છે જમવાનું. ઓહો, મહેંદી રસમ તો અહીંયા જ લાગે છે. હે, મહેંદી રસમ તો અહીંયા જ લાગે છે. તમે આવી ગયા છો બેન. હવે આ બેમાંથી એક પૂરા થાય એટલે તમારો વારો હશે ને કાલે. વાહ, તમને આજ મળી ગયું છે. બપોરે તો કેવો રિહાણો કા પુડલા માટે, હે ને ભાઈ? એની માટે જ. હા હા હા, ખાધું નહીં ને. તૃષા દીદી, તમારે નથી મૂકવાની મહેંદી? નેક્સ્ટ સરસ, ચલો તો થોડું જમી લઈએ. આજ તો જમવામાં મજા આવે એવું છે બધું. હે, વાહ ભાઈ વાહ. બનેવી લાલ પણ આવી ગયા છે ને ખાઈ પીને લાંબા થઈ ગયા છે. જમવામાં તો છે મજા, આનંદ આવી ગયો. પેટ થોડુંક વધારે ફૂલ થઈ ગયું છે, ખવાઈ ગયું છે, વજન વધતો જાય છે. ને યંશુભાઈના કુર્તા લેવા જવાનું છે. યંશુભાઈ, કયું સોંગ છે તમારે? આમાં કેવો ડાન્સ કરવાનો? હા, કરતો ડાન્સ. એન્યુઅલ ફંક્શન ડાન્સ છે યંશુભાઈ આવી કઈક રીતે. કેમ કે 8 તારીખે આપણે જઈ શકવાના નથી, એટલે અહીંયા જોઈ લઈએ આપણે. દીદી, એન્યુઅલ ફંક્શન ડાન્સ છે. પણ તું એકલો તો કર અત્યારે. બરાબર. હા ભાઈ, આમાં તો ભાઈ પિરામિડ બનાવવાની છે, એટલે એમાં તો સેટિંગ નહીં આવે. પણ હવે પિરામિડ પછી નેક્સ્ટ આવતું હશે ને કંઈક. તું પિરામિડમાં છો કે તારે આ સાઈડમાં છો? ટોપ પર નકરું ખાલી એટલું જ એવું જ કરવાનું. એવું છે. હવે આવી રીતનો કંઈક ડાન્સ છે. અત્યારે તો બરાબર થયો નથી, કેમ કે ગ્રુપ ડાન્સ છે. આખો એન્યુઅલ ફંક્શન છે. તો ભાઈ રાષ્ટ્રગીત, રાષ્ટ્રગીત નહીં પણ દેશભક્તિના ગીત ઉપર ડાન્સ છે, ગ્રુપ ડાન્સ. તો આવી રીતનો કંઈક હતો, પણ પૂરો ડાન્સ નથી જોવા મળ્યો, કેમ કે ગ્રુપ ડાન્સ છે એટલે થોડો અટવાઈ જાય. પણ ગ્રુપમાં ડાન્સ થશે એટલે વ્યવસ્થિત થશે. આઈ થિંક સો, આઈ હોપ. તો ચલો, યંશુભાઈ માટે કૂતરો લેવા જવાનું છે. કુર્તો લેવા જવાનું છે. તો ચલો ફટાફટ જઈએ, નહીં તો પછી શોપ બંધ થઈ જશે. તો ચલો નીકળીએ. ભાઈ, એ કેવું મશીન છે? એ કેવું મશીન છે? હે, આમ બતાવતા, આમ બતાવતા મશીન કટ મારવા પરફેક્ટ કટ લાગે એનાથી. ઉપરના જે વાળ આવે ને કટ પછીના, હા
પરફેક્ટ બરાબર છે. કંઈક અલગ અમારા ભત્રીજા પાસે કંઈક અલગ જ હોય, નવી જ વસ્તુ હોય પણ ક્વોલિટીવાળી હોય. કેમ કે બ્રાન્ડ સિવાય નથી અમારે સેટ. આ નાના સેટ છે અને આમ જો પીળો પોપટ પાળી લીધો છે. કાં પુનીબેન હેરાન કરી દીધા ને યાર. આવું મેરેજ ઉપર થાય ને એ ખોટું. કાં જો ફાસરો દેવા આવ્યા છે અમારી ભત્રીજી બેન. શુગર નથી, શુગર ફ્રી છે. ઓરિજિનલ અંજીર બંજીર નાખીને હો, ચકાચક જલ્દી સારું થઈ જાય. બહુ કરી યાર હાલ ને, કાંઈ નહીં થઈ રહે કાંઈક સારું. દવા લઈ આવે ને તો લઈ લે ને તો જલ્દી રિકવરી આવે. ત્યારે લઈ લેજે. ન્યા નહીં આનું દુખાવો તો બંધ થાય. બરાબર. શું બરાબર છે. ચાલો મેચ ચાલી રહી છે. સાઉથ આફ્રિકા 191. એરર આવી છે કઈ વચ્ચે. અમારા બનેવી લાલ જોવે છે. સાઉથ આફ્રિકા મિલર રમે છે 10. સાઉથ આફ્રિકા વર્સેસ ન્યુઝીલેન્ડ. મિલરભાઈ રમે છે 10 ઉપર અને આમાંથી જે જીતશે એ ઇન્ડિયા સામે ફાઇનલમાં આવશે. કેચ. ચાલો ભાઈ અંશુભાઈ આવે એટલે આપણે નીકળીએ એમની કુર્તો લેવા માટે. કુર્તા માટે ગયા હતા આપણે આવ્યા છીએ ઘરે. પણ અંશુભાઈના કુર્તાનું સેટિંગ તો થઈ ગયું પણ રાતે લેટ થઈ ગયું તો શોપ બંધ થઈ ગઈ. તો હવે કાલે અંશુભાઈના ભાઈને કહેશું લઈ આવે. હવે તૃષા દીદીનો વારો આવી ગયો છે મહેંદીમાં. નેમિશભાઈ ક્યાં છે? નેમિશભાઈ ક્યાં છે? બહાર ગયો છે. બહાર ગયો છે. ચાલો મોલ્લા દોરી દીધા છે. મોલ્લા બેક કરતા આમાં મારું નામ તો મને ક્યાંય દેખાતું નથી. હે મેડમ લખ્યું જ નથી. ઓહો આપણું નામ તો ક્યાંય લખ્યું જ નથી આમાં. હું તો નામ ગોતો છું આમાં. મોરલા દોધ દીધા છે. અમારે ભાણી બેને દોરી દીધા છે મોરલા. અમારા ભાણી બેન ફેશન ડિઝાઇનર છે અને ફેશન ડિઝાઇનરની ડિઝાઇન એ મહેંદીમાં મૂકે છે. હે તૃષા દીદી? મહેંદી આર્ટિસ્ટ મલ્ટી ટેલેન્ટેડ પાણકી છે અમારી. હવે રસોઈ અમારે બનાવવાની, તમારે આરામ કરવાનો. હા એ પણ શું કહેવાય મલ્ટી ટેલેન્ટેડ છે. CA પ્લસ મહેંદી આર્ટિસ્ટ. અમારા ભાભી તો ભીની મીંડે જ ઉખડવા. અડધી તો ઉખેડ નાખી. રૂમમાં આમ જે પ્રકાશ પડે છે ને આજે અમારા મેડમ અને અમારા ભાભી બે ફેશિયલ કરી આવ્યા છે ને એનો પ્રકાશ પડે છે.
એને તૃષા દીદી બાકી લાઈટ તો બંધ જ છે. ઓહો લાઈટ તો પડવી જ જોઈએ એમ બરાબર છે. લાઈટ તો બંધ જ છે. લાઈટ તો બંધ જ છે. તમારા ચહેરા જ એટલા ચમકે છે. એ વાત બરાબર છે. મને એમ છે તમે પેલા વરાજાની કન્યા કરતા તો તમે વધારે ચમકો. એવું થઈ જશે. ઓહો લેડીઝ લોકોને ચમકવું છે ભાઈ. તમારે ચમકવું છે કુમાર? નહીં અમે ચમકેલા છીએ એમ. આ લોકોનામાં આપણી ચમક તો ક્યાંય વી જાય. ખિસ્સા ખાલી કરવા. એટલે આપણા બેન દીદી હોતે ને ફઈ હોતે ને મલ્ટી ટેલેન્ટેડ છે. સંગીતા ભાઈ તો હું તો આપણા સંગીતા ભાઈ સમજુ છું. હુઈ જાવ ને હવે હે દેશ હુઈ જાવ. અમારા સગા બેન પણ કરે છે ફેશિયલ ચણાના લોટથી. તો તમે કરાવશો ચણાના લોટનો ફેશિયલ? નો ભાઈ ઓર્ડર ના આવ્યો. ઓર્ડર કેન્સલ. મેરેજ આવ્યું ને એટલે આવી બધી હસી મજાક હોય. અમારે દીદી બધી લેડીઝો ભેગી થાય એટલે હજી અમારે એક લેડીઝ તો ઘટે છે. કાં પુની બાબુ ચંદ્રિકા બાબુ ઘટે છે કા? કેવું છે? સસ્તું કોમેડી. પણ એ બેઠા હોય ને બધા હસતા જ હોય. એના નાટક જ એવા હોય. પણ થાકી ગયા હોય. મેમ મેડમ થાકી ગયા લાગો છો. થાકી ગયા છે બોલો. કામ વગર ફેશિયલ ને બ્લીચ ને આઈબ્રો ને મહેંદી ને કરી કરીને થાકી ગયા. અમારા મહેંદી રસમમાં જો જેન્ટ્સ છે મહેંદી મુકાવે છે ભાઈ. અક્ષર તો આપણે ફૂલપટ્ટીમાં ઓલા ચોકઠામાં દોરામાં તો એવા છે. હા સુંદર અક્ષર કમ્પ્લીટ આર્ટિસ્ટ છે. શેનો મેડમ મેડમ લખાવાનું. પદ્મા લખાવાનું છે. આમ લખાવ્યું મેડમ પદ્મા. કાંઈ નહીં આપણે લોકોએ તો મહેંદી રસમ કરી. હે વાહ ભાઈ વાહ ડિઝાઇન સારી દોરી છે. હું સુંદર સુવાચ્ય અક્ષર. રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ 12:30 અને હમણાં રોજે થોડું લેટ થઈ જાય છે સુવામાં. કેમ કે તમને બધાને ખબર જ છે હવે નજીકના ઘરે એટલે કે ઘરના ઘરે જ મેરેજ છે તો થોડું લેટ તો થશે. જ્યાં સુધી મેરેજ છે ત્યાં સુધી તો કંઈક આજે મહેંદી રસમ અમે આ રીતે કરીએ. જોકે રસમ નહોતી, ઘરે મહેંદી લેડીઝ લોકો મૂકાવતા હતા. અમારી ભાણકી મૂકતી હતી અને સાથે યંશુના કુર્તાનું પણ આપણે સેટિંગ કરી લીધું છે. એટલે કે નવું જ લેવાનું છે તો કાલે એનો ભાઈ લઈ આવશે. કેમ કે રાતે લેટ થઈ ગયું હતું
અને શોપ બંધ થઈ ગઈ હતી, તો ઓલમોસ્ટ ફાઇનલ થઈ જ ચૂક્યું છે. તો આજનો કંઈક આવો આપણો દિવસ હતો. તો આશા કરું છું તમને અમારો આજનો આ વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ કાલે પાછા આવા જ એક નવા વિડીયો સાથે. તો વિડીયોમાં અને અમારી ચેનલ પર જોડાયેલા રહેજો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. હંસતે રહે, મુસ્कुराते रहे, खुश रहे. बाय बाय.